હેલો ફ્રેન્ડ્સ, अस्सलामुअलैकुम। તો સ્વાગત છે તમારા બધાનો આપણા ન્યૂ વિડીયોમાં। ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો ને તમારા બધાને દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ। તો ફ્રેન્ડ્સ, અત્યારે હું કરું છું રસોઈ ને રસોઈમાં આપણે આજ કર્યું છે બટેકાનું શાક ને રોટલી। બસ સાદું સિમ્પલ જ છે, કેમ કે અમે છે ને અત્યારે 2 જ જણા છીએ, એટલે અત્યારે તો હનીફે નથી ઘરે, હું ને ઈરહા જ ઘરે છીએ। તો એટલે પછી મેં કરી નાખ્યું બટેકાનું શાક, કેમ કે છોકરીઓ કે કોઈ છે નહીં, નકર તો મારા દેર હોય, પણ આજ છે ને મારા બીજા દેરના ઘરે મારા દેર ખાશે, ત્યાં જમી લેશે। તો મેં કીધું ચાલો અત્યારે બટેકાનું શાક કરી નાખું, વળી સાંજે કંઈક નોનવેજ બીજું કંઈ થશે તો વળી સાંજની ઉપાધિ રહીએ। ખાલી અત્યારે તો અમે 2 જણા છીએ, ગમે એ ખાઈ લે અમે તો બટેકાનું શાક તો હનીફને પણ બહુ જ ભાવે, તો એ ખાઈ લઈએ, છોકરીઓ થોડોક ખંદ કરે। તો અત્યારે તો એ પણ ઘરે નથી, એક ખાલી અમે 2 મા દીકરીમાં જ ઘરે છીએ, હું ને ઈરહા। મેં સવારમાં જ બધું છોકરીઓ નિશાળે ગયું ને એના પહેલાં જ મેં બધું કામકાજ કરી લીધું, કેમ કે સ્કૂલ માટે એને તૈયાર કરીને એના પહેલાં મેં કામ કરી લીધું હતું। પછી સ્કૂલે એ વહી ગઈ ને એટલે પછી મારે ખાલી ઈરહાને રેડી કરવાની હતી, તો એને પણ સરસ જ સ્પોન્જ બાથ જ આપી દીધું, કેમ કે બહાર છે ને થોડુંક ઠંડોળા જેવું ને એવું છે, પવન ને એવું છે। તો પછી કાલે પાછી મેં એને નવરાવી હતી ને, તો આજે નવરાવું, એક મને શરદી, તો પછી એની શરદી બરદી થશે ને, તો મેં કીધું હેરાન થાય છે એના કરતાં અત્યારે મેં કીધું આજે ને નથી નવરાવવી। ઓમ ગરમી થાય છે ઘરમાં, બહાર થોડુંક ઠંડક વાળું વાતાવરણ, મસ્ત મોસમ છે। હું તો અત્યારે આપણે રોટલી થઈ ગઈ છે ને શાક પાકે છે ને ઈરહા સરસ સૂતી છે નીંદરમાં, કેમ કે એને છે ને સરસ મજાને આપણે તૈયાર કરીને રાખીને અસલ નીંદર કરી લઈએ, અને બપોરે આપણે નવરાવીને સુવરાવીને તો પણ સરસ નીંદર કરે। એક છે ને એને હિંચકો બહુ ચાલુ રાખવો જોઈએ છે, અમુક ટાઈમે બંધ કરી દે ને તો હાલે, પણ છે ને હિંચકો એનો ચાલુ જ રહેવો જોઈએ, નકર તો ઈરહા ઉઠી જાય છે, એવી રીતે છે। તો હમણાં તો આપણે કામકાજમાં કે છોકરાઓમાં કે નવરાજ ફ્રી જ નથી થતા, થોડા ડાર્ક સર્કલ પણ થવા માંડ્યા છે, કેમ કે મને કોઈ દી થયા નથી, એમ કે છોકરીઓ બહુ જગાડતી નથી મારે, ઈરહા થોડું ઘણું જાગે છે, એ તો વધારે પણ નથી જાગતી, એના કારણે આપણે ઉજાગરા થાય છે, એના કારણે થોડાક ડાર્ક સર્કલ થઈ ગયા છે। અને પાછું હમણાં આપણે કામમાં ફ્રી નથી થતા, એટલે સ્કિન કેર પણ આપણે નથી થતું। ઓલા આપણે ફ્રી હોય ને તો કાંઈક આપણે સ્કિન કેર થતું હોય, તો હમણાં તો અમે સ્ક્રબ કે કાંઈ કર્યું નથી આઈબ્રો કે કાંઈ કરાવ્યું। એ છે ને સરસ નીંદરમાં પડી છે અત્યારે, ને મારે બટેકાનું શાક પાકે છે। તો આપણે છે ને ઇન્શાલ્લાહ વિચાર્યું છે કે જામનગર મારે જવું છે, પણ હવે ક્યારે જવાનું નક્કી થાય ને એ આની ઉપર આધાર છે, એટલે જાશું તો શુક્ર શનિ રવિ એવી રીતે જાશું, કેમ કે પછી છે ને હવે છોકરીઓની સ્કૂલ આપણે ખોટી કરાવીને છે નહીં, કેમ કે ઓલા વર્ષે બહુ રજા આવી ગઈ મારી પ્રેગ્નન્સીના કારણે। મસ્ત વાતાવરણ છે બહારનું, આમ તો સૂરજને અંજવારો ના આવે ને એટલે દેખાય નહીં, અને મેં છે ને કપડાં જ ઘરમાં જ સુકાવી દીધા, કેમ કે બારે છે ને ઘડી છાંટાને આવે છે ને, તો મેં કીધું વળી પાછા કપડાં ખરાબ થશે। તો ફ્રેન્ડ્સ, મસ્ત મોસમ છે આજનો, ઠંડો પવન ને નહીં તડકો કે હવામાં, ઓમ તો મજા આવે, પણ મારું છે ને માથું બહુ ચડે, વધારે તડકો હોય તો માથું ચડે, અને આવી રીતે થોડું હોય ને તો પણ મારું માથું ચડે। કેવું સરસ છે। અને અહીંયાથી જો 2 પપૈયા હતા ને આ ઝાડમાં હતા જોવા, તો એ છે ને પાકી ગયા હતા ને, તો સાનવી રીમસાએ ઉતારીને ખાઈ લીધા। અને મારા કાકી સાસુએ જો કેટલા લાકડા ભેગા કરીને રાખ્યા છે, એમ કે ચોમાસાની સગવડ, એ છે ને ચૂલો જ બારે છે। તો અહીંયા છે ને બધાએ આપણે દેશી ચૂલામાં જ રસોઈ કરે, એમ કે ઘણખરા, એટલે મારા સાસુના ઘરે એમ છે અડધું ચૂલામાં બનાવે, અડધું પછી છે ને એ ગેસમાં બનાવે। કોકડી ચૂલાનું ખાવું હોય તો ચૂલામાં કરી નાખે, ને પછી ગેસનું ખાવું હોય તો ગેસમાં કરે। અને મારા કાકી સાસુ પણ એ તો ખાલી ચૂલો જ યુઝ કરે છે, તો એ છે ને મલક બધા લાકડા ભેગા કરીને રાખી દીધા છે, એ કેમ કે એ કે વરસાદ પાણી હોય પછી તો જવાય નહીં બાજુ કંઈ ક્યાંય સીમમાં કે, તો અત્યારે લાકડાને ઘણા બધા ભેગા કરીને રાખી દીધા છે, તો એ કે વરસાદ પાણી હોય ને તો આપણે ઉપાદી ના રહીએ એમ। તો એ છે ને હવે વરસાદ આવશે ને તો એ લઈ લેશે ઓસરીમાં, એ બધા લાકડા છે ને એ ભેગા કરીને રાખ્યા છે ને એ ઓસરીમાં લઈ લેશે, કેમ કે પલળી ના જાય એના કારણે અત્યારે પડ્યા છે એમને। તો
મારે ને એનો તો ફરી અલગ છે આમ તો, પણ મારે એવી કાંઈ ઉપાધિ હોય નહીં, કેમ કે લાકડા બાકડા મારે કાંઈ ભેગા કરવાના હોય નહીં. મને એવું થાય ને કે મારે કોઈક દી ચૂલાની રસોઈ ખાવી છે તો હું થોડા ઘણા મારા સાસુના ઘરેથી લઈ આવું, કાં પછી મારા કાકી સાસુ પાસેથી 2-3 એવા લાકડા લઈ લઉં તો 2-3માં તો સરસ રસોઈ થઈ જાય ઘડીકમાં. આમ તો કરવાનું ના હોય, પણ ગેસ બેસ પતી ગયું હોય ને મારે તો જ કરવાનું હોય ને લાઇટ ના હોય તો. નકર ગેસ જાય ને તો હું છે ને સગડી કાઢી લઉં, કે સગડી છે ને મારે અહીંયા ના હાલે. આપણે જામનગરમાં તો સરસ સગડી બધા યુઝ કરે જ છે. આમ તો મારે છે ને અહીંયા લાઇટ ડીમ બહુ હોય, એના કારણે સગડીમાં મારે કાયોગાર રસોઈ થાય ને મને ફટાફટ રસોઈ કરવાનું, એમ કે ટાઈમ હોય ના હોય તો આપણે ફટાફટ રસોઈ કરવાની હોય. જો અત્યારે તો ઈરહા છે, આમ તો ઈરહા ના હોય ને તો અમારે જો જારીઓને મોડી નીકળે ને તો પણ અમારે રસોઈ ફટાફટ કરવી પડે, કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો હોય એના કારણે. અને સગડીમાં જલ્દી અહીંયા થાય નહીં. જામનગરમાં તો સરસ આપણે લાઇટ પાવરને બધું સરસ જ હોય છે, તો એ પણ સારું એમ કે સગડીમાં રસોઈ થઈ જાય. અને ઘણખરાઓને તો લાઇટની પણ ઉપાધિ હોય, એના કારણે અમારે તો સગડી તો યુઝ થાય જ નહીં, કેમ કે લાઇટ પણ ઘડી જતી હોય અમારે. એટલે પછી મેં ખાલી ગેસ જ રાખ્યું છે. હમણાં આપણે ચૂલો નવો મંગાવી લીધો છે, કેમ કે કોઈક દી એવી ચૂલાની રસોઈ દેશી રસોઈ ખાવાનું મરજી પણ થઈ જાય મને તો હું પછી મેં મંગાવીને રાખ્યું છે, કેમ કે આપણે ગેસ બેસ પતી જાય ને તો ચૂલો કામ લાગે. તો ચાલો હવે અત્યારે શાકબાક પાકી ગયું છે આપણું, અને આપણા પાર્સલ પણ ઘણા સાચે ને પડ્યા છે ભાટિયા. તો ચાલો પાર્સલનો આપણે 1-2 દિવસમાં બ્લોગ આવશે, કેમ કે આ છે ને પાર્સલ કોઈ ભાટી આવે ને તો મારે લેવા કોઈ જાતું નથી, ને મેં પછી છે ને ડિલિવર કરીને રખાવી દીધા છે. મેં કીધું રાખી દો, કોઈ આવતું જાતું હોય ને ભેગા મોકલાવી દેજો. તો ચાલો હવે અત્યારે તો ઘણી બધી વાતો થઈ ગયું, આપણે આપણા કામકાજ કરીએ. કામકાજ તો કાંઈ છે નહીં, ખાલી રસોઈ થાય ને એટલે જમી લેવાનું છે બસ. અને તો ક્યારે આવશે કાંઈ નક્કી નથી એનું. તો ચાલો હવે મળશું આપણે બપોર પછી. ફ્રેન્ડ્સ આપણે મળીએ છીએ બપોર બાદ, ને મોસમ જોઈ શકો છો તમે કેટલો મસ્ત છે. અને આપણે છે ને અત્યારે હું ડેલી બંધ કરવા ગઈ હતી, છોકરીઓ છે ને ટ્યુશન ગઈ ને તો, અને ગિરહાને સુવડાવું છું, અને નીંદર ચડી ગઈ, પાછી વળી ઉઠી ગઈ 5 મિનિટમાં. મારે છે ને રસોઈ કરવા બેસવું છે, તો મેં કીધું 6:30 થાય છે ને તો રસોઈ કરવા બેસી જાઉં. પછી ઈરહાને રાખતી મારે છે ને રસોઈ 8:30 લાગીને માન થશે. 6:30 થયા છે હજી, 8:30 લાગીનમાં માનું રસોઈ કરી લઈશ, કેમ કે છે ને પછી વચમાં એ ઉઠતી હોય ને એના કારણે પછી મારે મોડું થઈ જાય છે રસોઈમાં. હમણાં બહુ જ 9-9:30 વેરું થાય છે અમારે, નકર તો વહેલા થઈ જતા હતા પહેલાં. પણ હવે છે ને બાઈ સૂવે ત્યારે મેળ આવે, અને હજી જોવે છે મને, અહીંયા જ બેઠી છે ને વાઈ નથી ગઈ ને એટલે. તો છોકરીઓ છે ને ટ્યુશનમાં ગઈ છે હમણાં જ ગઈ છે 10 મિનિટ જેવું થયું. હું ડેલી બંધ કરવા ગઈ હતી, તો મેં કીધું છે ને પછી આપણે કિચનમાં ને હોય ને તો વાસાથી પછી ગાય ને કૂતરાને મરજી પડે આવી જાય છે અંદર ડેલી અંદર. તો મેં કીધું પહેલાં ડેલી બંધ કરી લઉં ને પછી હું રસોઈ કરવા બેસું. તો ચાલો ઈરહાને સુવડાવી દઈને રસોઈમાં જે આપણે બનાવવાનું છે ઇન્શાલ્લાહ ઢોકળીનું શાક છે ને. મને કેટલા દિવસથી આ ઢોકળીના શાકની બહુ જ ઈચ્છા થઈ છે, તો મેં કીધું ચાલો કરી નાખી. મને છે ને બહુ જ એવું, અને સાનવીને અતિશય ઢોકળીનું શાક ભાવે, તો મેં કીધું ચાલો. અમે બકાલા કાંઈ નથી ભાવતા, વેજીટેબલ્સ હમણાં કાંઈ નથી સારું આવતું. બકાલું છે ને આપણે રીંગણા છે અતિશય અમારે અહીંયા, અને કડવા હમણાં છેલ્લી વાર શાક કર્યું હતું ને આખું શાકમાં એની કડવાશ રીંગણાની બેસી ગઈ, એટલા કડવા હતા ને કોઈ ખાધું એ નહીં ને પછી કાંઈ નહીં. તો અત્યારે મેં કીધું ચાલો હવે ઢોકળીનું શાક કરી નાખીએ આપણે ફાઇનલી. કાલ છે ને બટેકાવાળી ખીચડી મસાલાવાળી કરી નાખી હતી, તો આજ આપણે ઢોકળીનું શાક કરી નાખીએ એટલે હાલી જાય. વળી પાછું 1-2 દિવસ નોનવેજ થઈ જશે, તો સાંજે એવું થાય વળી નોનવેજને, બપોરે તમે 2 જ જણા હોય એટલે એવું કાંઈ થાય નહીં. તો ચાલો ફટાફટ રસોઈ કરવા બેસી જાય સૂવે ને એટલે. તો ફ્રેન્ડ્સ છે ને છોકરીઓ ટ્યુશનમાંથી આવી ગઈ છે ને ઈરહા બેબી ઉઠી ગયા છે, એને ક્યાંય રહેવું નથી. જો કેવી નીંદર આવે છે, અને ક્યાંય રહેવું નથી. આવી રીતે લઈને ફરું છું ને તો જ બસ એને મજા આવે છે ખાલી, બાકી એને રહેવું જ નથી. આજે તો જોવાનું ચાલુ જ છે.
નથી એ તો. હા એને ક્યાંય એટલે ક્યાંય રહેવું નથી. બહાર ફળિયામાં લઈને ફરું છું ને તો જ રહીએ છે. ચાલો હવે થોડીક વાર એને રાખીએ અને હનીફ આવી જશે ને પછી આપણે રસોઈ થશે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે છે ને આજ વહેલા છે ને ઉઠી ગયા હતા, કેમ કે ઈરહા 6:45 ઉઠી ગઈ હતી ને રીમસા ને સાનવી હમણાં ઉઠી છે થોડી વાર પહેલાં 8 વાગે એટલે. અને અત્યારમાં નાસ્તા પાણી થઈ ગયા છે, કામ પડ્યા છે એમને. પણ મેં કીધું ચાલો પાર્સલ આવી ગયા છે ને તો આપણે છે ને, મેં કાલ કીધું હતું કે આપણે છે ને પાર્સલ આવી જશે ને તો 1-2 દિવસમાં બ્લોગ આવી જશે, પણ પાર્સલ કાલે જ આવી ગયા એટલે પછી મેં આજ બ્લોગમાં એડિટ કરી દીધું બધું. તો આપણે પાર્સલ કેટલા બધા, કાલ હનીફ ગયા ને ભાટિયા તો લઈ આવ્યા હતા, ભાટિયા પડ્યા હતા, કેટલા બધા પાર્સલ છે. તો ચાલો મેં કીધું પહેલાં છે ને અનબોક્સ તો કરી લીધા છે, છોકરી મેં કાલ જોયા હતા એ. તો અત્યારે છે ને આપણે જોઈ પણ લઈએ ને કેવા છે રિવ્યૂ તમને બતાડી પણ દઉં. તો ચાલો પછી ઠેકાણે પડી જાય, કામકાજ થાય ને એના ભેગું જ, નકર અહીંયા પછી ઢગલો પડ્યો રહેશે. તો આપણે સાનવી, રીમસા અને ઈરહાના ત્રણેયના કપડાં આવ્યા છે. કપડાં મેં મંગાવ્યા હતા છે ને. સાનવીને ડેલી વેરમાં બહુ જ ઘટતા હતા ને રીમસાને પણ એટલા બધા નથી ઘટતા. તો રીમસાના ઓછા મંગાવ્યા, સાનવીના વધારે મંગાવ્યા. ઈરહાને તો સાવે બધાય ટૂંકા થવા માંડ્યા છે. આ છે ને સાનવીના છે, કોટ સેટ છે. તો ડેલી વેરમાં સરસ લાગે આવા. અને પાછી સાનવી છે ને અતિશય લાંબી થતી જાય છે, તો એના કારણે એમ કે થોડુંક લાંબુ હોય તો સારું લાગે. ઓલું સાવ ટી શર્ટ છે ને એટલે ટૂંકા બહુ જ લાગે છે એના કારણે. તો આપણે છે ને સરસ લાંબા જ ફરે મંગાવી લીધા. કોટ સેટ જ વધારે 4 કોટ સેટ જ મેં મંગાવ્યા છે. અને એનું કાપડ એટલું સોફ્ટ આવ્યું છે ને, સાવ મસ્તીનું બહુ જ સરસ આવ્યું છે કે આપણે ધોয়ে એમને પહેર્યા રાખીએ ને તો આપણે વાંધો ના આવે, બહુ જ સરસ છે. તો એક છે આ બે સાનવીના જ છે. તો આજ છે ને બુધવાર છે ને તો એને ઓફ ડ્રેસ છે, તો આજે એક જોડી તો બેનું પહેરીને જશે. અને આ છે ને રીમસાના છે. એટલે રીમસાના અને સાનવીના 1-2 જોડી તો સેમ જ છે. આ રીમસાના છે. કાપડ બધાનું સરસ આવ્યું છે આજ ફેરે. આનો કલર પણ બહુ જ મસ્ત છે. પાછા ધોયે એવા ને એવા કે ડેલી વેરમાં આવા હોય ને તો બહુ જ સરસ લાગે. મને આવા કોટ સેટ બહુ જ ગમે. તો એક જોડી તો આજ બેનું પહેરીને જશે. જો કોથળ્યું ને પછી છે ને ઘરને આપણે વારીને એમાં નીકળી જાય, એટલે મેં કામ કર્યા પહેલાં જ બધું ખોલી લીધું. આદર એમ સહી તો જાય એ તો રાખજે, અટાણે પહેરન જાય. તો આજે હવે કયા બેનું પહેરીને જાય કોણ જાણે. ને આ પણ રીમસાના જ છે. એટલા મસ્ત લાગે છે, મને બહુ જ ગમતા હતા. મેં કેટલા ટાઈમથી છે ને એમ વિચારતી હતી મંગાવી લઉં, પછી યાદ જ ના આવે. પછી આ તો ઈરહાના મંગાવતી હતી ને મેં કીધું બધાય ભેગા આવી જાય. અને સેમ એવા જ સાનવીના છે. આ નથી ખોલ્યું, જુઓ પાર્સલ. તો 2 જોડી સાનવી રીમસાના સેમ છે. સાનું લઈ લો બરોબર. સાનવી રીમસાના 2 તો સેમ મંગાવ્યા ને. સાનવીના છે ને 2 અલગ મંગાવ્યા, કેમ કે સાનવીની 4 જોડ આપણે મંગાવવાની હતી. એને સાવ નથી, એટલે ડેલી વેરમાં છે ને એને ટૂંકા થવા માંડ્યા છે બધાય. તો અને રીમસાને તો લેંગીન ટી શર્ટ ને, કેમ કે રીમસાની હાઇટ હજી એટલી બધી નથી વધતી અને સાનવી તો વધે પડી છે ને જે જાય છે લાંબી થતી જાય છે.
આ તો ઈરહાના મંગાવ્યા ને મેં કીધું પાર્સલ ભેગા પાર્સલ આવી જાય, નગર પછી અમારે છે ને ભાટિયા પડ્યા રહીએ છે પાર્સલ. આ પણ સાનવીના જ છે. કાપડ એટલા સોફ્ટ છે એમ કે ઉનાળામાં કે આપણે ગમે ત્યારે પહેરીને તો બહુ જ સાવ લીસું લીસું પોચું પોચું કાપડ છે, મજા આવે એવા છે. આપણે તો એવા જડે નથી, જડે આવા કોટનના મેં પહેર્યા છે ને એવા જડે મેં આજ આ પહેર્યું છે, કોટ સેટ જ પહેર્યું છે. હવે વારો છે ઈરહાનો. તો ઈરહા માટે છે ને મેં ફૂલ સ્લીવના મંગાવ્યા હતા, સેજ સેજ મોટા જ છે, ફૂલ સ્લીવ ને લેંગીવાળા. તો એમાં પણ 3 જોડીનો કોમ્બો હતો તો મેં કોમ્બો જ મંગાવી લીધો, આપણે ડેલી વેરમાં હાલે. તો આ છે ને સેજ સેજ મોટા જ છે ઈરહા માટે, કેમ કે હાલે તાત્કાલિક ટૂંકા ના થઈ જાય. તો અત્યારે તો આ ફૂલ સ્લીવની જરૂર નથી, કેમ કે હજી આટલો વરસાદ કે કંઈ પડ્યું નથી તો એટલી બધી ઠંડક થાય. તો 3 જોડી આ મંગાવ્યા છે. ત્રણેયના કલર કેટલા મસ્ત છે, કલર ત્રણેયના બહુ જ મસ્ત છે. જો લેંગી તો સરખી જ છે ત્રણેયની. અને આમાં પણ ઈરહાના જ છે. આ તો મેં ડેલી વેર અત્યાર માટે જ મંગાવ્યા છે કે આના પણ બધાય કલર મસ્ત છે. હા એ તો જાય ઉપર લખેલો 7 ને એના બધા કલર જોઈ લ્યો. આ એક યલો કલર. ઈરહાને છે ને ઓલા ડેલી વેરમાં પહેરતી હતી ને વ્હાઇટ કલર જેવા, એ બધા ટૂંકા થવા માંડ્યા છે. તો મેં કીધું ચાલો આ મંગાવી લો. આ છે ને સોફ્ટ એટલા મસ્ત આવે છે. આ છે ને સાનવી કા રીમસા માટે મેં મંગાવેલા હતા. રીમસાને તો છોટીવાળા હતા, આ છે ને આ બાયુંવાળા જ છે, સ્લીવવાળા છે ને સાનવીને હતા આવા લગભગ, બહુ યાદ નથી મને હવે રહ્યું. અને આ 6 પીસ છે. અને એક કલર આ તમને બતાવ્યું ઈ જ. બધાય કલર એટલા મસ્ત છે જુઓ. તો ચાલો હવે નીચે કોથરાઓનો ઢગલો થયો છે ને સાઈડમાં કપડાનો, એ કપડાં હવે રાખશું ને આપણે સાનવી રીમસાને હજી તો વાર છે સ્કૂલ માટે રેડી કરવાની. પહેલાં કામકાજ કરી લઉં ને પછી સાનવી રીમસાને સ્કૂલ માટે રેડી કરું. તો ચાલો હવે આપણે કામકાજ કરી લઈએ. મેં છે ને આજે ડિસાઈડ કર્યા છે પહેરવાના, ક્યાં પહેરવાના એને આ પહેરવાના છે. એ કે અમારે આ પહેરીને જવા છે. આજ છે ને બુધવાર છે ને તો એને ઓફ ડ્રેસ છે, તો આજે આ પહેરીને જશે બેનું. તો બીજા બધા ચાલો આપણે સંકલીને રાખી દઈને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી નાખશું. તો મળશું કાલે ઇન્શાલ્લાહ બીજા નવા બ્લોગની સાથે. ત્યાર લગન બધાને અલ્લાહ હાફિઝ.